ઘરમાં પૈસા ટકતા કેમ નથી? ઘરમાં પૈસા ટકતા ના હોવા પાછળ કેટલાક કારણો હોઈ શકે છે, જેમ કે 1. અનાવશ્યક ખર્ચ. નાણાંની યોગ્ય રીતે યોજના ન કરવી, ખર્ચ પર નિયંત્રણ ન હોવું. 2. નકારાત્મક ઉર્જા. વાસ્તુ દોષ કે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પણ સમૃદ્ધિમાં વિલંબ કરી શકે છે. 3. મંત્ર અને પૂજા. ગુણવત્તાવાળી ધ્યાન પ્રથા. લક્ષ્મી મંત્રોનું જાપ અથવા નાણાં સંબંધિત દેવી દેવતાઓની પૂજા ન કરવી. 4. મનોબળની કમી. ધંધા કે નોકરીમાં યોગ્ય પ્રયાસ ન થવો, મનની નકારાત્મકતા. પરિસ્થિતિને સુધારવા માટે નાણાં વ્યવસ્થાપન પર ધ્યાન આપો, લાભદાયી આદર્શો અપનાવો, અને ધૈર્યપૂર્વક પ્રાર્થના અથવા ધાર્મિક પદ્ધતિઓનો સહારો લો. લક્ષ્મી પ્રાપ્તિ માટે કેટલીક મહત્વપૂર્ણ વાતો અને ક્રિયાઓ છે, જેનો અનુસરણ કરી તમે ધનની સમૃદ્ધિ મેળવી શકો છો. 1. લક્ષ્મી પૂજન. દર શુક્રવાર અને ચંદ્રમાના વધતા સમયમાં માં લક્ષ્મીની પૂજા કરો. ખાસ કરીને દિવાળી અને શરદ પૂર્ણિમા જેવા દિવસે લક્ષ્મી પૂજન વધારે મહત્વપૂર્ણ છે. 2. લક્ષ્મી મંત્ર જાપ. ઓમ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલે પ્રસિદ્ધ મંત્રનો જાપ કરો. 3. સફાઈ અને વાસ્તુ. ઘરમાં સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવો. લક્ષ્મીજી સ્વચ્છ અને શુભ સ્થળે નિવાસ કરે છે. ઘરના પ્રવેશ દ્વાર પર શહ મંગલ ચિહ્ન, તોરણ લગાડો. 4. દીપ પ્રજ્વલિત કરો. દર સાંજે તુલસીના ઝાડ પાસે દીવો પ્રગટાવો અને માં લક્ષ્મીને આહવાન કરો. 5. દાન પુણ્ય. જરૂરતમંદોને દાન કરવું. આર્થિક અને સામાજિક રીતે દાન પુણ્ય કરવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. 6. વાસ્તુ દોષ નિવારણ. ઘરમાં વાસ્તુ દોષને દૂર કરવું મહત્વપૂર્ણ છે. ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં હંમેશા ભારે વસ્તુઓ રાખો. 7. શ્રમ અને નિષ્ઠા. મહેનત અને એકાગ્રતાથી કાર્ય કરો. લક્ષ્મીજી સદાય મહેનતુઓ પર કૃપા વરસાવે છે. આ ઉપાયો નિયમિત રીતે કરવાથી ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થવામાં મદદ મળશે. લક્ષ્મી પ્રાપ્તિ મંત્ર. એલ. ઓમ શ્રીં શ્રીં કમલે કમલાલય પ્રસિદ્ધ ઓમ નમઃ. ઓમ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલય પ્રસિદ્ધ ઓમ મહાલક્ષ્મ્યૈ નમઃ.